વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના મખાણુ ગામે દેશભક્તિનો જુસ્સો અને ગૌરવનો માહોલ જોવા મળ્યો। બીએસએફની કઠિન તાલીમ પૂર્ણ કરીને માદરે વતન પરત ફરેલા જીતકુમાર ચૌધરીનું ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું। ડીજેના તાલે દેશભક્તિના ગીતો, ભારત માતા કે જય અને વંદે માતરમના નાદ સાથે ગામમાં શાનદાર બાઇક રેલી યોજાઈ। પરિવારજનો, યુવાનો અને ગામ લોકોએ ફુલહાર, તિલક અને શુભેચ્છાઓ સાથે બીએસએફના જવાનનું ગૌરવભેર સન્માન કર્યું અને ગામમાં પ્રવેશ કરતા પહેલા જીત ચૌધરીએ મહાકાળી માતાજી અને હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા અને દેશ સેવામાં સફળતા માટે પ્રાર્થના કરી। મખાણુ ગામ માટે આ ક્ષણ ગૌરવ અને આનંદની બની રહી, જ્યાં સમગ્ર ગામે પોતાના લાલને હર્ષોલ્લાસથી આવકાર્યો હતો। મારા દીકરા જીત ચત્રાપી ચૌધરી 21/1/2025ના રોજ બીએસએફમાં સામેલ થયા હતા અને આજે તાલીમ પૂર્ણ કરી અને મદારે વતન મારા ગામ મખાણુ પધારેલ। મારા પરિવાર, ગ્રામજનો, સગા સંબંધીઓ બધે ઉત્સાહીથી એનું સ્વાગત કરેલ છે અને મારા દીકરાને દેશ માટે રક્ષા કાજે જાન માથે ખેડવી છે તો ખેડી એને દેશની રક્ષા કરશે એવો મને વિશ્વાસ છે અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે અને ગામમાં પણ ખુશીનો માહોલ છે અને પરિવારમાં ખુશીનો માહોલ છે। આજે અમારા મિત્ર સીસી મખાણુ, પૂર્વ અત્યારે ચાલુ ડિરેક્ટર દિયોદર, એમના દીકરા ચૌધરી જીતકુમાર બીએસએફની કઠિન તાલીમ લઈને આજે 10 થી 11 મહિના ઘેર વાપસી કરી છે, ત્યારે ગ્રામજનો અને સમસ્ત અમારી સમાજ દ્વારા એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત અને મખાણુ તમામ ગ્રામજનો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દેશભક્તિ ગીતો અને હર્ષોલ્લાસથી એમનું સ્વાગત કરી અને આજે એમને માદરે વતન આવ્યા છે તો ગામ અને પરિવારમાં ખુશીનો માહોલ છે। જીત ચત્રાભાઈ ચૌધરી જે મારા નાના ભાઈ છે, જે અમારા મખાણુ ગામે આજ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી અને માદરે વતન પધાર્યા છે, એમાં અમારા પરિવારમાં, પૂરા ગામમાં, પૂરા સમાજમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હર્ષભેરે એમનો સ્વાગત કરવામાં આવ્યો અને રાષ્ટ્ર સેવાનો જે અમારા નાના ભાઈને મોકો મળ્યો છે એ દિલથી અને પ્રેમથી નિભાવશે એવી અમને ખાતરી છે। ખૂબ મહેનતુ છે, ખૂબ આગળ વધે એવી ગ્રામજનો સમાજ દ્વારા બધે શુભેચ્છા આપી એમનું સન્માન કરવામાં આવ્યું।